તો રામ રામ ડાયરા ને રામ રામ. તો હાલો આપણે આંબાની શરૂઆત કરીએ ને. દાણા પડી ગયા કેરીઓના દાણા. ચાલો તમને દેખાડું. એની પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હાલો ભાઈ, હાલો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો મારા વાલા. અને ફેસબુકમાં જોવો છો તો ફોલો કરી દો. હાલો મારા વાલા, હાલો એટલે આપણે આંબામાં વહી જાય એમને કાયમ ઘા. હાલો. તો અત્યારે સિઝન આપણે કેરીની ગણાય આંબે. તો અત્યારે કેરી નથી આવી છે, પણ કેરી કરતાં મોર કોળ આવી ગયો વધારે. કોળ જુઓ, આખા આંબા કેવા ભરસક થઈ ગયા. જોઈ લો કેવા આંબા કોળી ગયા છે. એમાં તમને કેરી દેખાય? આમાં કેરી નહીં દેખાય, કેમ કે જે આંબાને કોળ આવી ગયો ને, જે આંબાને નવો કોળ આવ્યો, એમાં કેરી નહીં દેખાય. અને જે આંબામાં કોળ નથી આવ્યો એમાં કોક કેરી દેખાય તમને. જો આ આંબામાં કોક દેખાશે. આ આંબામાં 25% છે કેરી. કેટલી? અને કેવો કોળી ગયો જો. આમ નવો કોળ કેટલો આવ્યો એ જુઓ તમે. કેમ કે આ માવઠું થઈ ગયું ને હમણાં. માવઠા પછી કેરીઓ ખરી બહુ, અને નવો કોળ આવી ગયો છે. અને બીજા નંબરમાં આ કેરી જુઓ તમે. આને હું કાંઈ વાર લાગે પાકતા. જુઓ કેવો ફર્સ્ટ ક્લાસ દાણો પડી ગયો. એક નથી હો આવી. જુઓ, અને હવે કાંઈ વાર લાગે હાંખત પડશે. હવે સીધી 7-8 દિવસ આવે ને એટલે સીધી ટપ કરતી હાંખત પડશે. આ આંબામાં ઘણી છે હો. અને હેઠે એટલી ખરતી જાય. જુઓ છે એટલી, ખરે એટલી. એટલે આની અંદર લગભગ વહેલા છતાં પાક આવી જાય કેરીઓનો એવું લાગે છે. પાક છે વહેલા છતાં. અને બીજા નંબરમાં વાત રહી અમ્રપાલી આંબાની. તો આને તે કેરીઓના ખુડખા આવ્યા છે. બરાબર, ઝીણી પુષ્કળ કેરી છે. અને બીજો આંબો આ છે રાજાપુરી. આમાં કોક ખાકથી આવી છે ઉપર, બાકી આવ્યું નથી કાંઈ. બીજો આ આંબો છે અમૃપાલી, ઓલોય અમ્રપાલી. તો એને જો કોળે આવ્યો અને કેરીઓ આવી છે. અને બીજી વાત આ આંબો, તો આમાં આજે કોળ ઓછો આવ્યો છે અને કેરીઓ છે કોક. અને આ આંબો બીજો, તો આને જો પાઇક ઉપર આવી ગઈ કેરી. એક આ આંબો અને એક આ આંબો. તમને એમ થાય કે બે એક છે. નાના જો ઓલો આંબો છે ને એમાં જો ટીંગાઈ કેરીઓ. તમને એમ થાય કે એકને એક આંબો દેખાડ્યો. નાના જો આ બીજો આંબો છે. અને આની હેઠે જો કેરીઓ તમને લાગટ ખુરખા દેખાય. હો એમ તો આ બધી પાઇક ઉપર આવી ગયેલી છે. ટૂંક સમયમાં જ પાકવાની છે કેરી, એટલે પાછા ખાવા પધારજો. કેમ કે ટૂંક સમયમાં પાકવાની છે કેરી, ખાવા પાછા પધારજો અમારી વાડીએ. વરે લાવો તો નાથી 1 કિલોમીટર છે રામગઢ ના આપણે આંબા છે વિહક. એમાંથી 2 આંબા અખ્તર આવ્યા છે. આવા લંગરા કાઢી ગયા, પણ કેરીઓ લંગરા કાઢી ગયો. ઉપર એટલી ટીંગાય, હેઠે એટલી ટીંગાય. બીજો આ આંબો, તો આ આંબો કોળી ગયો છે ને આમાં કેરી ઓછી છે. આમાં 4-5 કેરી આવી છે. મોટી આથણા થાય એવી થઈ ગઈ છે. ને બીજી નાની કોક છે, કોળ આને બહુ આવી ગયો. એટલે આ આંબો તો બહુ આવશે નહીં. બધું પાકી ગયું. તો ખરા કેવું પાકી ગયું. અને આ કાંઈ રહે નહીં. જો હેઠે અડીને કાંઈ જાય. બીજો આ આંબો નથી આવ્યો. આનું શું કરશું? કવડો મોટો છે. આ કાંઈ નાનો આંબો નથી આવ્યો પાછો.
બહુ મોટો હેવી છે. આને નથી આવ્યો ને આ આંબો નથી આવ્યો. આ તો નાનો આમથો છે. આને થોડો 2 વર્ષનો છે ભલે, પણ આ તો આવવો જોવો ને. આમ તો આવું છે આંબામાં. આગતરે આવ્યા 2-3 આંબા અને એ મળશે હવે 7-8 દીમાં પાકવાય મળશે. પછી આપણે ઓર નાખવાનો છે. ઓર તો પાછા ખાવા આવજો. ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો.